નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાછા એક નવા વિડીયો સાથે મળ્યા છીએ. આજના વિડીયોમાં ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે બે વિડીયો અપલોડ કરેલા છે. એક તો જંગલનું મહત્વ સમજાયું છે, જંગલની પર્યાવરણ મહત્વ પણ સમજાયું છે. આજે પાછળ એક નવા જ વિડીયો સાથે આપણે આવ્યા છીએ અને એ પ્રશ્નનું નામ છે, અહીંયા તમે જોઈ શકો છો, જંગલોના વિનાશના કારણો સમજાવો. ત્રીજો વિડીયો અહીંયા આપણે સમજાવવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે. જે પ્રશ્નો હું વિડીયોની અંદર અપલોડ કરું છું વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નો આ ચેપ્ટર નંબર 17 અને તમારી સેકન્ડ એક્ઝામની અંદર મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો પૂછાય છે. તો આ તૈયાર કરવાના છે. આ વિડીયો બધાએ ફરજિયાત જોવાનો થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર જંગલોના વિનાશ માટેના કારણો, જંગલો કઈ રીતે કપાયા, જંગલો કાપવાના કારણો કયા કયા છે, કઈ રીતે જંગલો દિન પ્રતિદિન ઓછા થતા જાય છે પૃથ્વી પરથી, અને જંગલો જો ઓછા થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આપણે જે લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ, એમાં આપણે બહુ મુશ્કેલી પડશે. તો જંગલો કોના કારણે કપાયા છે એ કારણો આપણે વન બાય વન યાદ રાખીશું અને અહીંના યાદ થઈ જાય, આ જ વિડીયોની અંદર તમને સમજણ પડી જાય એવા આપણે ચર્ચા કરીએ. તો ચાલો, પહેલો પોઈન્ટ છે દેશનો વસ્તી વધારો થવાથી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દેશનો વસ્તી વધારો થવાથી જંગલનો વિનાશ થયો. કેવી રીતે સાહેબ? તો દિન પ્રતિદિન વસ્તીમાં આપણો વધારો થાય છે. 140 કરોડ ભારતની વસ્તી છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમામ પ્રકારની વસ્તીને રહેવા માટે મકાન તો જોઈએ ને, જમીન જોઈએ. તો જમીન મેળવવા માટે જ્યાં જ્યાં જંગલો હતા ત્યાં ત્યાં એમને શું કર્યા? કાપી નાખ્યા. તો મેઇન રીઝન યાદ રાખજો, ટોપિક યાદ રાખવાનો છે વસ્તી વધારો, કે દેશના વસ્તી વધારાના કારણે જંગલનો વિનાશ થાય છે. દેશના વસ્તી વધી તો જંગલો કપાયા, કારણ કે તેમને આ સુવિધા આપવા માટે જમીન આપવી પડે છે, અને જ્યાં જ્યાં જંગલો હતા એ જંગલો કાપીને અને જમીન આપણે લીધી છે વિદ્યાર્થી મિત્રો. એટલે વસ્તી વધે તો રહેવા માટે જગ્યા પણ આપવી પડે, તો એના કારણે જંગલો કાપવા પડ્યા છે. તો પહેલું રીઝન વસ્તી વધારાના કારણે પણ જંગલો કપાયા છે. ત્યાર પછી ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાને કારણે. તો જે ઉદ્યોગો, ફેક્ટરી, કારખાના જે આવેલા છે વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોને આપણે રહેઠાણ હોય, જો વસ્તી રહેતા હોય ત્યાં આપણે ઉદ્યોગ, કારખાનું, ફેક્ટરી બનાવી શકતા નથી, પણ એનાથી દૂર આપણે ઉદ્યોગ, ફેક્ટરી બનાવવા પડે છે. અને ત્યાં પાછા જંગલ હોય તો પાછા એમને જંગલોને શું કર્યા? કાપી નાખ્યા. તો કોના કારણે? ઉદ્યોગોને શહેરોના રહેઠાણથી, એટલે શહેરોના બહાર આ ફેક્ટરી, કારખાનો બનાવવા માટે જ્યાં જ્યાં જંગલ હતા ત્યાં કાપી નાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો બીજું રીઝન પણ ઉદ્યોગોના કારણે પણ જંગલોનો શું થયો? વિનાશ. વસ્તી વધારાના કારણે પણ જંગલનો શું થયો? વિનાશ. ઉદ્યોગોને શહેરની બહાર, એટલે કે રહેણાંક જે કહેવાય, આપણે રહેતા હોય ત્યાં રહેણાંક કહેવાય, એ વિસ્તારથી દૂર લઈ જવાના કારણે પણ, ફેક્ટરી, કારખાનું બનાવવાના કારણે પણ તમે જોઈ શકતા હોય અત્યારે આજુબાજુ આવા ઘણા બધા બનાવ તમને જોવા મળે છે. તો વસ્તી વધારાના કારણે પણ જંગલનો વિનાશ થયો. ઉદ્યોગોને શહેરની બહાર લઈ જવાથી પણ, રહેણાંકથી બહાર લઈ જવાથી પણ જંગલનો વિનાશ થાય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણ. તો આજનો સમય, વર્તમાન સમયમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગામડાના વ્યક્તિ શહેર તરફ વળી ગયા છે, ગામડાના વ્યક્તિઓ શહેર તરફ વળ્યા છે, અને ઉદ્યોગીકરણ દિન પ્રતિદિન વિકાસ પામ્યું છે. તો ધીરે ધીરે શહેરીકરણ મોટું થવા માંડ્યું છે. ગામડાનો વ્યક્તિ ત્યાં ગયા છે, એટલે શહેરીકરણના કારણે અને ઉદ્યોગીકરણના કારણે, આ બંને કારણથી જંગલોનો વિનાશ થયો છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, શહેરીકરણ એટલે ગામડાનો વ્યક્તિ શહેરમાં જતા રહ્યા તો શહેર થોડું મોટું થવા લાગ્યું. તો મોટું કઈ રીતે થાય વિદ્યાર્થી મિત્રો? કે ત્યાં પાછા જંગલ હશે, પાછા કાપ્યા, એટલે શહેરી વિસ્તાર વધારવો પડ્યો. પાછા ઉદ્યોગીકરણ કરવા માટે પાછા જ્યાં જંગલો હતા એ કાપવા પડ્યા. તો ટૂંકમાં શહેરીકરણ અને ઉદ્યોગીકરણના કારણે પણ જંગલનો વિનાશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પોતાની મૌલિક ભાષામાં યાદ રાખો, વસ્તી વધારાના કારણે જંગલો કપાયા, ઉદ્યોગોને શહેરની બહાર લઈ જવાથી જંગલો કપાયા, શહેરીકરણ, ઉદ્યોગીકરણ થવાથી પણ જંગલો કપાયા છે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર તમને સમજણ પડતી હશે અને યાદ કરતા રહેજો, સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડતા રહેજો, કારણ કે આ જવાબ આઈએમપી છે. તમારી નોટબુકની અંદર લખી દેજો અને તૈયાર પણ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ પોઈન્ટ, રેલવે, સડકો, હવાઈ.
હવે વિદ્યાર્થી મિત્રો રેલવે બનાવવા માટે, રોડ બનાવવા માટે અને એરપોર્ટ બનાવવા માટે એટલે કે હવાઈ મથકો બનાવવા માટે તમારે નાની જગ્યા જોઈએ નહીં. રેલવે બનાવવા માટે રેલવે લાઈન જ્યાં જ્યાં આવતી હોય ત્યાં ત્યાં જે વૃક્ષો નડતા હોય એને કાપવા જ પડે. સડકો એટલે રોડ પહોળાઈમાં બનાવવા માટે, પાછા રોડ બનાવવા માટે જંગલોને કાપવા પડે એટલે વૃક્ષોને કાપવા પડે છે. અને હવાઈ મથકો એટલે એરપોર્ટ કોઈ નાનું હોય નહીં વિદ્યાર્થી મિત્રો. તમે એરપોર્ટ પર ગયા છો, તમે જોઈ શકો કે એરપોર્ટ નાનું હોય નહીં. તો આ બધું બનાવવા માટે રેલવે, સડકો અને હવાઈ મથકો બનાવવા માટે પાછા જંગલોનો વિનાશ કર્યો છે, જંગલો કાપ્યા છે. વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ જવાબ છે, તમને આવડી જાય. વસ્તી વધ્યું, જંગલ કપાયા. ઉદ્યોગોને રહેઠાણથી દૂર લઈ ગયા, જંગલ કપાયા. શહેરીકરણ, ઉદ્યોગીકરણ થયું, જંગલ કપાયા. રેલવે, સડકો અને હવાઈ મથકો બનાવવા માટે પણ જંગલો કપાયા છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ પ્રશ્નનો જવાબ છે, આવડી જાય એવો છે. આ જ વિડીયોમાં તમને આવડી જશે. આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટમાં. બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિને લીધે, બળતણ એટલે ઘરે આપણે જે લાકડા બાળીએ છીએ, ચૂલાની અંદર જે સળગાવીએ છીએ, એ બળતણ મેળવવા માટે પાછા જંગલમાં ગયા. પાછા બળતણ મેળવવા માટે લાકડા કાપી એ પાછા વૃક્ષો ધીરે ધીરે ઓછા થતા જાય. વિદ્યાર્થી મિત્રો તો બળતણ મેળવવા માટે, લાકડા મેળવવા માટે, બળતણના લાકડા મેળવવા માટેની પણ વૃત્તિને કારણે, પ્રવૃત્તિને કારણે જંગલો કપાયા છે. વિદ્યાર્થી મિત્રો તો બળતણના કારણે, વસ્તી વધારાના કારણે, ઉદ્યોગોને શહેરની બહાર લઈ જવાથી, ઉદ્યોગીકરણ અને શહેરીકરણ થવાથી, આ બધા કારણો જંગલ વિનાશ માટેના કારણો જવાબદાર છે. અને રેલવે, સડકો અને હવાઈ મથકો બનાવવા પાછળ પણ જંગલો કપાયા છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે રેલવે, સડક અને હવાઈ મથકો બનાવી શક્યા છીએ. અહીંયા નેક્સ્ટ પોઈન્ટ, ઝૂમ પદ્ધતિની ખેતીને લીધે. હવે સાહેબ ઝૂમ પદ્ધતિ એટલે, ઝૂમ પદ્ધતિ કોને કહે? તો ઝૂમ પદ્ધતિ એટલે હું સમજાવું વિદ્યાર્થી મિત્રો. ઝૂમ પદ્ધતિની ખેતીમાં કેવું હોય કે એવા લોકો એક જગ્યાએ માનો કે જંગલોને બાળીને કાં તો સાફ કરીને, જમીન સાફ કરીને તો એ જગ્યાએ પર 2-3 વર્ષ માટે ખેતી કરી. હવે એમને એ જમીન ઉપર કોઈ પાણીની કોઈ સુવિધા ના હોય, પણ એ જમીનની અંદર જ્યાં સુધી પોષક તત્વો પાકતા હોય એ પાકની અંદર, ત્યાં સુધી એ લોકો એ જમીન પર પોષક તત્વો, શાકભાજી જેવા પાક વાવતા હોય છે, અનાજ જેવા થોડા પાક વાવતા હોય છે. અને જ્યાં સુધી એ જમીનમાં પાક ઉગે ત્યાં સુધી ત્યાં એ જમીન ઉપર ત્યાં સુધી રહેતા હોય છે. પણ જ્યાં પોષક તત્વો ઓછા થઈ જાય એટલે જમીન છોડીને બીજી જગ્યાએ જાય, પાછી જ આ પ્રોસેસ કરે, જંગલોને બાળીને, જમીન સાફ કરીને પાછું ત્યાં રહેવાનું, 2-3 વર્ષ ખેતી કરવાની, જ્યાં સુધી પાક પાકે ત્યાં સુધી રહેવાનું, પાછા પોષક તત્વો, વિટામિન ઓછા થઈ જાય એટલે પાછી જમીન છોડીને બીજી જગ્યાએ જવાનું. આમ એ લોકો ઝૂમ બરાબર ફરતા રહે એટલે એનું નામ પડ્યું સ્થળાંતર ખેતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જંગલોને બાળીને, જમીન સાફ કરીને કરવામાં આવતી ખેતીને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. 10મા ધોરણમાં તમારે 10મા પાઠની અંદર આ ટોપિક પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ઝૂમ ખેતી કોને કહેવાય? ફરીથી વન્સ મોર આઈએમપી છે ટોપિક કે જંગલોને બાળીને અને જમીન સાફ કરીને એ જમીન ઉપર 2-3 વર્ષ માટે ખેતી કરવામાં આવે છે. જ્યાં સુધી જમીનમાં પાક પાકે છે ત્યાં સુધી એ જમીન પર લોકો ખેતી કરે છે. પછી જ્યારે જમીનમાં પાક પાકતો નથી ત્યારે જમીન છોડીને એ બીજા સ્થળે સ્થળાંતર કરે છે, એથી ત્રીજા સ્થળે સ્થળાંતર કરે છે. આમ એક પછી એક ફર્યા જ કરે છે. એટલે ફરવું એટલે ઝૂમ. તો ઝૂમ ખેતી કોને કહેવાય? તો જંગલોને બાળીને અને જમીન સાફ કરીને કરવામાં આવતી ખેતીને ઝૂમ ખેતી કહે છે. તો આ ઝૂમ ખેતી પણ આપણે જંગલ વિનાશ માટે જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે, અગત્યનો પોઈન્ટ છે. ઝૂમ ખેતી કોને કહેવાય? જેનું બીજું નામ છે સ્થળાંતરિત ખેતી. વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી ગઈ છે. ઝૂમ ખેતી કોને કહેવાય? જંગલોને બાળીને, જમીન સાફ કરીને જે ખેતી કરવામાં આવે છે તેનું નામ ઝૂમ ખેતી અથવા સ્થળાંતર ખેતી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તો આ ઝૂમ ખેતી પદ્ધતિ પ્રમાણે બળતણના લાકડા મેળવવા માટે, ઉદ્યોગીકરણ, શહેરીકરણના કારણે, વસ્તી વધારાના કારણે, આ બધા કારણથી જંગલનો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વિનાશ થાય છે, જંગલ કપાવા લાગ્યા છે. ત્યાર પછી જંગલવાસીઓની ગરીબીને કારણે, હવે જંગલમાં જે ગરીબ લોકો રહેતા હોય છે એમની ગરીબી એવી હોય છે કે બીજો કોઈ હુનર હોતો નથી વિદ્યાર્થી મિત્રો. તો એ જંગલવાસીઓ એ લાકડા પાછા કાપી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. જંગલોમાં જે રહેતા ગરીબ લોકો છે, જંગલવાસીઓ જે ગરીબીને કારણે બધા જંગલને કાપે એટલે લાકડા કાપે છે. એકદમ સરળ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત વન્સ મોર
વસ્તી વધારાના કારણે જંગલો કપાયા, ઉદ્યોગોના શહેરોના રહેઠાણથી વિસ્તારથી લઈ જવાથી પણ જંગલો કપાયા, શહેરીકરણ અને ઉદ્યોગીકરણના કારણે પણ જંગલો કપાયા છે. બહુહેતુક યોજના, આ પોઈન્ટ સાફા થઈ ગયું. તો બહુહેતુક યોજના નહેરોનું, બહુહેતુક યોજનાનો મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપો. બહુહેતુક યોજના એટલે આપણો ડેમ, જે નદી ઉપર ડેમ બહુહેતુક યોજના બનાવીએ છીએ. ડેમ એટલે ખબર પડી વિદ્યાર્થી? નર્મદા ડેમ, નર્મદા યોજના, નર્મદા નદી પર જે યોજના સરદાર સરોવર યોજના કહેવામાં આવે છે, એ યોજનાની નહેર જે કાઢવામાં આવે છે, નહેરોનું નિર્માણ કરવા માટે જે વૃક્ષો તેની અંદર આવ્યા એ વૃક્ષોને કાપવા પડ્યા. તો બહુહેતુક યોજના અને નહેરોના નિર્માણને કારણે પણ જંગલો કપાયા છે. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ્સ આગળ પાછળ થાય તો કોઈ ટેન્શન રાખવાનું નથી. બહુહેતુક યોજના એટલે નર્મદા યોજના યાદ રાખવાની. આપણે નર્મદા સાબરમતી નદી પણ ધરોઈ ડેમ બન્યો છે, એ ધરોઈ ડેમ સાબરમતી નદી પર બનાવ્યો છે. પછી નહેર કાઢી છે, એ નહેર જ્યાં જ્યાં આવે ત્યાં વૃક્ષો આવ્યા હતા, એ વૃક્ષોને કાપી દીધા છે. વિદ્યાર્થી મિત્રો, એના વૃક્ષોનું જંગલનું વિનાશ કર્યું છે. તો બહુહેતુક યોજના અને નહેરોના નિર્માણ માટે પણ જંગલો કપાયા છે. બળતણના માટે પણ જંગલો કપાયા છે. ઝૂમ ખેતી પ્રમાણે પણ જંગલો કપાયા છે. જંગલવાસીઓની ગરીબીના કારણે પણ જંગલો કપાયા છે. હવે નેક્સ્ટ પોઈન્ટ, ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી. ઇમારતી લાકડા એટલે સાગ, સાલ, સીસમ. સાગ, સાલ, સીસમ, આ ઇમારતી લાકડા કહેવામાં આવે છે. આ બહુ કિંમતી લાકડા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એની ચોરી કરવામાં આવે છે. તો જ્યાં જ્યાં સાગ, સાલ, સીસમનું લાકડું હોય છે, એની ચોરી કરવાથી એ જંગલ ઘટે છે, જંગલ કપાવા લાગ્યા છે. તો ઇમારતી લાકડાની ચોરીના કારણે બળતણના લાકડા મેળવવા માટે પણ જંગલનો વિનાશ થયો. દાવાનળ ને કારણે પણ જંગલનો વિનાશ થાય. દાવાનળ એટલે અંદર જંગલમાં આગ લાગી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વૃક્ષ સુકાઈ ગયું હોય તો પવનના કારણે બીજા સાથે ઘસાય અને ઘસાથી ગરમ થાય અને ગરમથી અગ્નિ ઉત્પન્ન થાય છે. એટલે ઘણી વખત કુદરત કારણથી દાવાનળ લાગે, દાવાનળ એટલે આગ લાગે. તો આગ પણ આ જંગલોના વિનાશ માટે શું છે મિત્રો? જવાબદાર છે. દાવાનળના કારણે પણ જંગલનો વિનાશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આખા જવાબની મેં ચર્ચા કરી છે, જંગલના વિનાશ માટેની ચર્ચા કરી છે. તો તમને આ પ્રશ્ન પહેલા તો સ્ક્રીનશોટ પાડી લેજો. અને આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જંગલ વિનાશના કારણો કયા કયા છે? વસ્તી વધારો, ઉદ્યોગોને શહેરની બહાર લઈ જવાથી, ઉદ્યોગીકરણ શહેરીકરણ થવાથી, બહુહેતુક યોજનાઓ અને નહેરોના નિર્માણ કે બનાવવાથી, ત્યાર પછી બળતણના લાકડા મેળવવાની પ્રવૃત્તિને કારણે, ઇમારતી લાકડાની ચોરીના કારણે, ઝૂમ પદ્ધતિની ખેતીના કારણે, દાવાનળ લાગવાથી, અનેક પ્રકારના કારણો તમને જેમ રીતે યાદ આવે એ રીતે તમે લખી શકો છો. પણ પહેલા એના મુદ્દા યાદ રાખજો, કોના કારણે જંગલ કપાયા છે. જે પોઈન્ટ તમને આ માનો કે આ પોઈન્ટ પહેલો યાદ આવે તો પહેલું લખવાનું છે કે રેલવે, સડકો અને ઉદ્યોગના કારણે પણ જંગલનો વિનાશ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને ગમે તો તમે લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને બીજા વિદ્યાર્થીઓને આ વિડીયો પહોંચાડવાનો છે અને તમારે પણ ખાસ જોવાનું છે, પૂરેપૂરો વિડીયો જોવાનો છે. તો આટલા સુધી આપણે આ સેશન રાખીશું. જય હિન્દ.